हेलो गाइस, गुड मॉर्निंग। કેમ છો બધા? આપ સૌ બધા મજામાં છે और હું બી મજામાં છે। તો આપ સૌનું સ્વાગત છે બીજા બ્લોગમાં। તો આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે। તો આજનો બ્લોગ હું શું કરું છું તે આજે તમને બતાવું છું। તો સવારમાં ઉઠી ગયો છું, ઉઠીને ચા નાસ્તો કરીને હું આવી ગયો છું પાણી વાળવા। તો આજે હું પાણી વાળું છું તો તમને હું બતાવીશ અને તમે શું કરો છો એ બી કમેન્ટ કરીને બતાવજો। કેવું કામ કરે છે એ બી કમેન્ટ કરીને બતાવજો। और चैनल पर नवा हो तो लाइक कमेंट और सब्सक्राइब करना भूलता नहीं और વધારામાં વધારે શેર બી કરી દેજો। તો આ રીતના પાણી ચાલુ હોય અને આપણે વાળવાનું હોય તો આપણે બતાવું કઈ રીતના પાણી વાળતા હોય। તો એન્ડ સુધી વિડીયોમાં બન્યા રહેજો और વિડીયો સ્કીપ કરતા નહીં। તો હું તમને બતાવું કે આ રીતના પાણી જો આ રીતના। તો બપોરના વાગી ગયા છે 12। તો આપણે જમવાનું થઈ ગયા છે તો હવે આપણે જમી લઈશું। और જમવામાં શું બનાવ્યું છે એ બી આપને બતાવું। તો વિડીયો પર એન્ડ તક બને રહે તો આપને હું બતાવું છું। તો બન્યા રહો વિડીયોમાં તો હું તમને બતાવું કે શું જમવામાં બનાવ્યું છે। તો બન્યા રહો તમને બતાવું। આ છે બાજરીના રોટલા અને શાક છે બટાકા રીંગણાનું। આ છે બાજરીના રોટલા। જોઈ શકો છો આપ। ચાલો ખાવું હોય તો આવી જાઓ બધા। જરા વાગી જશે 5। તો આપણે પાણી વાળતા તો પાણી બી વાળવાનું પૂરું થઈ ગયું છે। તો હું તમને બતાવું કે પાણી મારું પૂરું થઈ ગયું છે। તો હું તમને અહીંનો નજારો બતાવું સાંજનો। તો તમે જોતા રહો और વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો તો હું તમને બતાવું અહીંનો નજારો તો જોઈ શકો છો। આ નજારો દાદા હવે સાંજનો સમય થઈ ગયો છે એટલે સનસેટ થવાની તૈયારી છે। તો સાંજના વાગી જશે 5। તો અહીંનો સાંજનો નજારો કેવો હોય એ બી આપણે બતાવું છું। તો જોતા રહેજો વિડીયોમાં તો તમને બતાવું છું સાંજનો નજારો। 5 વાગી ગયા છે તો તમને નજારો બતાવું એનો કેવો નજારો છે। તો જોતા રહેજો વિડીયોમાં। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો હું તમને બતાવું ચાલો એનો નજારો કેવો છે। આ નજારો છે એનો કેવો લાગી રહ્યો છે તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો और વધારેમાં વધારે શેર બી કરી દેજો। ખેતર પડી જવાય એવું છે। તો એનો કેવો વ્યૂ છે સાંજનો। 6 વાગી ગયા છે અને સાંજનો નજારો કેવો લાગી રહ્યો છે જરૂરથી જણાવજો। તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી કમેન્ટ કરજો और જરૂર શેર કરતા રહેજો और વધારેમાં વધારે શેર કરતા રહેજો और સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને और શેર કરવાનું ભૂલતા નહીં और લાઈક કમેન્ટ और સબસ્ક્રાઈબ તો કરતા રહેજો और તમારા દોસ્તોમાં બી શેર કરતા રહેજો। તો આજનો બ્લોગ તમને ગમ્યો હશે તો કેવો ગમ્યો એ જરૂર કમેન્ટ કરજો और આજનો બ્લોગ અહીંયા સુધી છે। તો મળશું એક નવા બ્લોગ સાથે। તબ તક કે लिए જય માતાજી, જય જોહાર, જય આદિવાસી। બાય બાય।